એ બટેટાવાળા મસાલાવાળા ખમણ તૈયાર હતા ખાલી વઘારતા ડુંગળીના ભર્યા બહુ ખરખરિયા ભજીયા ટુમાટા ડુંગળીના ઓપા ખમણ એ કરીને મજા આવી ગયો. પણ હાર્યું નહીં એટલા ઉમંગ ને ગયું હતું ને જાતે વાત થઈ ગયો ને આમ દિલ ફૂટી ગયું અમે રેકડી ખાલી ઇંગલ જ રહ્યો ને અમુક બેનરો માર્યા રેકડી બીજું કઈ છે જ નહીં ખાલી ઇંગલ તો કરી જ છે ફટા બેનરો માર્યા દુકાન એમ મેન રવાના કાંઈ ઘટે ને એવું દુકાન બહાર રેકડી દુકાન બહાર રેકડી નો યા બગું એમળ્યું મેં એ કળાઈ આવડા સારો ખુલ્લો ઉડલમાં હું આપો ન આવે માટે એમ કાંઈ હાલતા ગાયક એક દિવસ ના આવી ગયા ગોયા ઘેરવાનું ગોયા શું ગયો એક નંબર આ કોઈ નથી થતા ને ખરેખર આપણું બહુ ઊંડે હવે ભૂખ લાગી છે કેવી નથી એક ગોવા નથી તો રાંધવામાં હું તો વિચાર કરું રાંધી જ પછી ખાઈ પી પછી જાય જવા છોકરી પાછળ છે આ જે કેવી એના વિશે ગયા લ્યા જવાનું જવાય ગાવું પડે આપણે નહીં કરાવ્યું હે ખાલી ખોખું કર્યું હોય તો દિલ ખુશ થઈ જાય ખરેખર ખોખાના આંખમાંથી ઓળખણા સુધી ફટા પીડ્યા છે કે નહીં ખોખાના આ સાઈડથી ઓલી સાઈડ સુધી પટા થાય ખોખું ખુલ્યું હોય તો દિલ ખુશ થઈ જાય ગાય જગરામાં ગાય હોય દિલ ઘરા ઘરા કા મને જાતા બાદ હે અત્યારે કાકા નતા અમાર બેન લખી ધ્યાન દીધું પૈસા પણ દીધા માને કે કરતા છે આ શનિવાર ને એક બીજા બાઉન્સ થયું એટલે આ એક ગઈ દશેરામાં
બધા મદદ કરાવતા હતા આવી ગયા કારણ કે મારા ભાઈ બહેન હેરાન છે મસ્ત માણસ ઘરવાળી પણ સમજો ત્યાં કોઈ અભિમાન નહીં એ આપણે વધે ને એમ થોડુંક આગળ 20 વીઘા જમીન છે એક જ છે એ કેટલો ભાવ 1,40,00,000 ઓહ વીઘા 20 એ ત્યાં જો રોડથી પેલું છે તો 1,40,00,000 ને 20 વીઘા જમીન. હા ઓહ હે મારા ફોટા એ એ તો કરોડો પતિ ભાઈ. પછી બે રોડ જમીન આ રોડી મોટા એને 50-60 વીઘા છે મારો વોટ આવે ને વેપારી ભજીયાનો એ મને ફોન કરી કર્યો મને કે રમેશભાઈ આપણે તો એમાં રાખવો જ પડે કઈ વાત નહીં આવો ત્યાં બધા લેવા આવ્યા હતા બધા કિલો 2 કિલો ત્યાં દશેરા ખબર એટલે શું કીધું ઘેર આવી જાય ને હું આવે હું ઘેર આવે તો ટ્રાફિક જામ ખાખા કરે કેને દેવું કેને ન દેવું તો દસ હજારના કરીને છૂટા મૂક્યા મંદિરના ટ્રસ્ટી છે ત્યાં મંદિર હતું બળિયા બાબાનું મંદિર એમાં ટ્રસ્ટી છે અમે જાય ને લાઈનમાં ન ઊભું રહેવાનું જાય ને અમે દવાખાના લઈ ગયો તો એ લાઈનમાં નહીં ઊભું રહે એની પોઈન્ટ કઢાવીને મોકલી આપણે જાય કાંઈક હોય દવાખાનાનું કામ ધીમે નાની સમય કંઈ લાઈનમાં ઊભું જ નહીં રહ્યો બે સાપોડી કાઢી ગયા કાકા ટ્રસ્ટી છે દવાખાના બધે ગરમને મારવાની તૈયારી હોય પછી મને કે રમેશભાઈ તમારી હિસાબે રહી જાય છે કંઈક આવો કે અમને કહી જાય કે મારો બેસન આવે છે આમ છે તેમ છે તારે કે બેસન આવતું ત્યાં ઘરે ન બનાવી દે ફાફડા અને આમ ખબર આવડી ત્યાં આવશે ને ત્યાં હું તાવડી દીધો જો વધારે છે ને ફરી તાવડો મેળવે ગયા વર્ષે એવું થયું ઢીંગી કરી એમાં ભાઈ હતો પડી જાય સવારે આવતા ને મગજ નહીં હોય મને કાકા ટેન્શન લો માં એવું થાય તો હું જાય છે તમે ધંધો હું કરાય